આ વીરાને ચાંદનો ફોન કર્યો ડોશીને કીધું હાલ આવતી રહે ઘેર એ હજી લગન વાટતી હે પાછી ગૌ વાટવા જઈશ હજી એ આપણો કા ગવડ ચાંદનો ફોન કર્યો છે વીરાને તને વીરાએ નતું કીધું ઘેર જવાનું હા ઈમો તો ઘેર આવ્યું કા ફોન કર્યો તો હા આ મજૂરી લેવાની ઘેર બોલાવી દીધી આપણે મજૂરીની જરૂર નહીં આમ સમ નહીં જરૂર આ ગરીબ ન હેડ છે આપણા લોકોની મજૂરી જવાની વાત કરશું આપણાય મજૂર આવશે એમ જ છે હા આપણાય બધા મજૂરી આપણાય મજૂરી કરશે મને તો કોઈ ખબર નહીં પડતી તમે હું કયો છો એ આપણે કોઈનાય મજૂરી જવાનું બંધ કરી દેવાનું આપણાય મજૂર અમે આપણાય આવશે સમ બધો ખવડાવાલ છે આપણે ના કાન મેં કોન્ટ્રાક્ટ ના લીધો ઘઉં વાટવાનો હા તમે હવારે વાત કરતા હતા એ ઓહો તે રાખ્યા હે તર હા હવે મજૂર મજૂર ગમવાની ખાસો કરી દીધો ને મજૂરે કરી દીધો તારા મજૂરોની હોવા રાખવાની મજૂરોને પાણી પાવાનું એ બધું કરવાનું તારા થોડું જે વટાય ને રાગ વાળવાનું 10 વાગ્યા સુધી અને મજૂર વાટશી એવું એમ? હા ઉચ્ચક ઉષક રાખી દે ઉધરે રાખીશું તો હાલ જવાનું છે ને? ના પેલા સામેલ પછી પીન શાંતિથી જવું અને એકદમ પાછી કડક સા બનાવજી પાછી હા હા કડક જ બનાવશું પણ આ તમે સારું કર્યું હા આ કોઈ જફાતો નહીં આપણા હા. 12 વાગ્યા સુધી મત કરીએ તાણ ટંકની મજૂરી આલે અને પેલી તો ઉચ્ચક હોય તો આપણે જાન વાઢવું હોય એ વાત સાચી તો ડોશી આજુ લાયા તા આદુ થઈ રહ્યું છે પાછું હા એટલે એ તો નાખું છું પેલી મસાલો હજી પેલા અઠાપાની જવું છે હોજ તે અઠાપાને 5 વીઘા ઘઉં છે ને એ જ મારે રાખી લેવા છે તે 2-3 દાડા સાલક પાછું નકર પાછું જો મેઠો એ પોક્યો અઠાની તો મને લાગે છે મેઠો રાખી લે પણ એના પહેલાં હું પોકું તો ના સારું કહેવાય સાપીને તરત જ જવું છે ડોશી જલ્દી સાબા ના હેડ મારા ઘઉં વાટવા લીધા તે શાંતિ થઈ જાય હવે બલો ભાઈ વાટી નાખશી ખાલી આપણે કઢાવાના રસી પણ આ સોરીને શિખર ઓરી પાલ્યો કે ના પાલ્યો ઓરીને દુરેટી ઘઉં પછી દારા લેટ પડશી તો પાછા માવઠો ને બાવઠો લખાતા તે બગાડ છી ખબર ના પડે કે પાલી જઈએ કોને કરતો નહીં હલો શું કરો છો બેટા મારે અવાજ બેસ્યો છે આ ધોણી બોણી એડા બેડા ખાઈ ખાઈને તારે અવાજમાં ફેર પડ્યો છે અને હોભાડ હોળી સુખ શાંતિ પાલી ગયો તાર જેઠાણી બધો સહી ભાઈ ને બધો મજા કોઈ હળામળા જ નહીં થઈ કા હોળી ધૂળીટીમાં હા હાર 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 અને હું કહું છું ગવાનું પછી આમ કરી દે અલી ખોડી એ તો ખબર છે પણ વાટવાનું એવું છે ઓ ભાઈ ચિંતા કરે નહીં આપણો કણ વાટવા વાળો માણસ છે અયો અને જો ખબર સસ્તા ભાવે વાઢ્યાલ છે આલ્યા ને આપણો બલો કાકો અલી આ બલો કાકો પેલા ઓના કપૂરબા ના એવું ના કહેવાય ગોડી આમ કાકો થ તાર ઓ એ રહ્યા એ રહ્યા વાઢ્યાલે છે ગોમમાં મજૂર લાવે છે બ્રો તમારે વાટતા હોય ને એનાથી પાછા 500 રૂપિયા ઓછા લી હલો તમારે વાટતા હોય એનાથી 500 ઓછા લી મોકલું આપણે 3 વીઘા દીધા ની હો ના આલ્યા હા લાયા છે બેટા ઓ 12 મહિના થવા ના ના લાયા છે હાર તો કાલ મોકલો હેડો તારા હારો ને મજા હારું હેડો કાલ મોકલી દઉં હા એક દાડો ઓટો મારી દો હો હા સોળી મારા પૈણાઈ પણ એમના મજાકથી થાય ને મજાક કરવા જોઈ ને બલાભાઈ કે છે ઓકળિયાળા બાલવાળા બાપ ના કહેવાય એવું બોલો ભાઈ આપણું તો ખોટું પડે આ ડોશી વાહી પાલતી નહીં ઈ વાહન નો વકલ કરું આખો દાય
અરે મેલું શું ડોહાવું તમે તો હમણાં હાલ હમણાં બીજું કોમ કર્યું હવે મારા ઘરનું કામ ના કરવાનું તું હોય વાહન પડી મને જે કહેવાનું આવી હોત ના કરજે આપણે ઘઉં વાળવા જવાનું છે ને હા. આપણે જ ના જઈએ તો પણ મજૂર થોડો વાળવાનો છે એ વાતે હાસી ડોહા હેડો તા હા વારો નહીં હું તને કહું છું કોમ પાડી જા કોમ જ પાડતી નહીં નાખો દાડી પણ ઘરનું કામ કેટલું હોય એકલા હાથે છે એટલે પહોંચી વળવાનું વાત કરો છો તે ઘેર તો છો. કેવું ભાઈ ભલાભાઈ? હા કેવું ભાઈ હમણાં બે દાડા તમારે ઘઉં વાળવા રવા દો પાછા હોભળો કે? હમ. ઘઉંનું કહેવાનું છે તાણે? એ તો તમે મારા એક દાડો શેડ વાટશો ને હમ. તો વાંધો નહીં ઓર્ડર હાલવા આવ્યો છે હા ઓર્ડર હાલવા આવ્યો કે હલાવો કે છો ના હોય તો આપણા ગામમાં ઓડે તો મારા બધા વાટવાના જ થયું એટલે અમે છે ને હમ. આ તમારો પ્રચાર બહાર પાડે છે હું તમે ધંધો ચાલુ કર્યો છે ને આ જે ઘઉં વાટવાનો ઓવા. એ રે પ્રચાર હું કરું છું હા ના, ના, હા. બરાબર છે તો મારા વડનગર મારા સોરી છે કા હા એને ફોન કર્યો હતો હા ઈવન હારું તો કણ મજૂર મળતો નહીં હા તે કીધું ઈસી વડ્ડા કરજો ઓર્ડર આવ્યો હા વડનગરથી એટલે કે અમારા હવે મજૂર નહીં મળતો કા ઓવા એટલે કીતાણ વાત ચાલતા હોય તો કેજો પણ શિવભાઈ મારી વાતો બોલો ઓભરો મારી વાત હા મારા સોરીનું વાટવાનું છે હા બરોબર હા એટલે બધું હા મજજો પાછા તું બાર શિવભાઈ કોમ ઓર્ડર મળે એટલે આ તો ઈથી અને હગો વાળો ને હગો વાળે ઓર્ડર ઉપર ઓર્ડર તમારા હું ઓર્ડર છૂટશી શિવભાઈ તમારી સોળી મારી સોળી સમજી લ્યો હા એના 100 રૂપિયા ઓછા 900 રૂપિયા શાબાશ હા વાહ તમારો ધંધો ખૂબ આગળ જાય પણ શિવભાઈ એક મારી વાતો. જોમ છે તમે એક મારી વાતો કહો તમારા પેલા વાટ નાખું પછી તમારા સોળીના વાટ્યાનું એવું હા કશું વાંધો નહીં હો બે ના શારદા લેટ હા પણ ફાયદો થતો હોય ને આ તમારો ધંધો છે ને હમ. હગો ના હગો જોમ છે આ તો એ વાત સાચી હો શિવભાઈ એ લેવાનો મારા ગાજી કેટલા મજૂર મારે કોમ કરે છે કહું વાટવા એવું તાણ લે હણો ઈ થઈ નીકળી દઉં જોતો હા? દઉં યાર તમારી ટીમ તમારા મનમાં કાલે નહીં વાડી કેમ નહીં મેં ચાલુ ધંધો કરે ને એટલે વાટ્યા કર ના મેલું આ સાપ થશે હા? અમે તમે ધંધો ચાલુ કર્યો છે ને ઓમાની સાપરામાંની બંગલો થશે હા એ વાત સાચી કશું છે. વાંધો. લ્યો. હેડો તમારી ગેંગ જોતો જાઉં હા ડોશી વાકીને કોક અમે એડ દેવો મજબૂત છો કોમકાજ હા? તમારું હા. મજબૂત કોમકાજ બે પૈસા વધારે મળી કન પેલું જવાનું તારે બધી દુનિયા ભાઈ સ્વાર્થી લી છે 200 રૂપિયા બોલો મજૂરી કરે ને 250 રૂપિયા આલો છે બોલો કાકો તે ના સારું બરા કાકા લાયા પોણી મેઠો બસ લે તો હો વાટ જોઈ છે મુંબઈ ગયો લ્યા ક્યાં હેતરમાં જે કોમ રાખી છે કાણે હા ઘઉં વાટવાનું તું ઓય વાટી છે અને મારો ફોન તો ઉપાડતો નહીં લે તું હે? તે કોઈ અમાર તો કોઈ બે પૈસા વધારે મળે તો અમે તો બીજા જઈએ મજૂરી થોડું કોઈ તમારા કોઈ અમારા ધણી છો તમે તે ધણી નહીં તો બોલ્યો તો તો પછી પડવું પડે તાણે કેમ બોલ્યો તો અમારા માલિક છો તમે માલિક નહીં તો બોલ્યો તો તાણે ફોન રાખવું પડે આવું શું કરતો તો ને 200 રૂપિયા મજૂરી નહીં 250 રૂપિયા ચાલુ છે તારો ભાઈ કોઈ ના હાલે 250 રૂપિયા 200 રૂપિયા ચાલે 200 ચાલુ હું આ એટલે તો વાઢું જ તાણ 250 રૂપિયા મજૂરી મળે છે એટલે મને કોણ હાલત તને 250 રૂપિયા આ બનો કાકો બલ્યો તમને 250 હાલે છે 250 ચાલુ છે ને તાણ અને આખો દાડો વાઢવાનો પાછો એ, આ બધો મૂળો છે આ બલ્યો છે મારા ધંધાની પથારી ફેરવતો ને આ જ ફેવરો છે ઉપર જ તને જોઈ લઉં છું એટલે લોપમાં આવી ગયો તું એમાં લોભમાં નહીં જો હા બે પૈસા જે વધારે આલે ને એના મજૂરી કરવા જવાનું એટલે અમારે એટલું ટેકો ના થાય ઘરમાં એટલે તને કોઈ 500 હાલે તો હજી તોરી સટકી જાય એમ? આજનો મારો દાડો 500 માં જ પડશે આખો દાડો વાઢવાના જ માતો ગદ્દાર એક નંબરના ગદ્દાર બધા તો તમે છો ગદ્દાર ના, ના. તારા જેવો કોઈ મોળા જોઈ નહીં મજૂરોના રૂપિયા મફતના ખાઈ દો છો મફતના નહીં ખાતા તાણે મને બોલીને ઉચમ બીજું બોલ્યો છે તાણે ઈવન 250 પોખાય છે તો તમે કેમ નહીં પોખાતું એટલે મારે તો બીજો સાચો કોમ હોય છે તો ઈવને ઘણો છે ઈવો તો કેટલો ઇતર ગણા કોક ખાસો 4-5 ઇતર ગણાયો અને કે માં તો મજૂરે ઘણો કરે છે મી તો બધો મજૂર ઘણો આપવાનો છે આવું નતો તારે આવું નતો તારે તને હો મુકો ટીણીઓ સીધો છે પણ આજ ખબર પડી કે આ ગદ્દાર છે જો જો લુખવાડ હા ગદ્દાર અને આવો હોભળો, નતો પાડ્યો. મારી વાત હોભળો એ ગદ્દા ગદ્દા ના કરો તમે તમારામાં તો મજૂરો સાચવવાની પોચ છે ના હું તો નહીં આસવતો અરે 250 રૂપિયા આલે છે અને ઉપર મસાલા ને પેલો નાસ્તો ને બાસ્તો ચાન બાર બધું લઈને આવવાના છે રાય મસાલા ઉધી ખવડાવું છે તું આ તમારે તો હરખું પોણીએ ભરતા ને ગરમ લાય પોણી લઈને આવો છો બેણામાં તો આ ગરમ જ છે યુવાના થઈ ગયા છો ને થઈ જાઓ એને ધંધો ખોલ્યો છે ને ખબર છે હો
નવો ધંધો ખોલ્યો છે ને હવે ખબર પડી તમે ખોલો કે પણ હા ના ના તમે ખોલો એ કેટલા દાડા ચાલે છે ને એ જોઈએ છીએ તમે એવાના જેવું કરો ધંધો અમને નહીં આવડતું એવું ગદ્દારી તાણે? કરતા એવા ધંધા નહીં તો બધો આવડતા મજૂર તમારી હશે જેટલા કારીગર છે બધો હા એ લાઈન કરો. લાગશે પાછળ એ બલ્યો હારો લાગ્યો છે ને એ રો હો તાણ એ કુણીએ ગોળે સોટાડે ખબર પૈસા છે પૈસા હાલવા નહીં એ વધારે તમારે પાછા આગુ કરવાનું કીધું ને એટલે તમે કોમાં આવો છો નહીં મને ખબર છે આમાં તો કોઈ હગવા નહીં કરો આમાં તો પૈસાથી મતલબ છે ત્યાંથી મતલબ તમે આલશો 300 રૂપિયા બોલો હાલત પણ મેકવું હોય શંકરભાઈ હા રાતનો પુલેલો ઘેર આવે પણ દાડાનો પુલેલો ઘેર આવે શમ આ મેઠો ભાઈ પોણી ભરવા જો છે તે મને તો લાગે છે આવે જ નહીં મેઠાભાઈની વાત કરો તો જો કે આપણા પાળિયું પતી ગયું પણ હજી માણસ આવ્યો છે કોઈ નહીં આપણે તો 15 મિનિટ હવે વાર છે તે પછી ઘેર હો અને પછી કાલથી ના પાડ દે ભાઈ આ તો મને ના પોહાય નાસ્તોય ના આવે સાય ના આવે ખાલી પાણી પીને આપણે પેટ જ ભરવાનું પણ પોણી શું આવ્યું છે હજી એ માણસ શું આવ્યો છે ભરીને વાત સાચી છે હે ભલાભાઈ ઓવા આવો તમે અમને આવો ત્યાં ભાઈ ઓ ઘરે ગયો મજૂરી કરીએ છીએ ઓ બલા મજા મજા હા ઘઉં વાઢો છો? ઘઉં માટે મજૂરી તો કરવી પડે કે ભાઈ ઓહો. બેહી રહેશે તાને દાડા પેલા આવી જાય કોનું સાજી મેઠાભાઈ નું હા મેઠાભાઈ નું મજૂરી આયા તાણ કેટલા પૈસા આલો હા કેટલા પૈસા આલો પૈસામાં તો 200 રૂપિયા હા 200 રૂપિયા એમાં નાસ્તો વાસ્તો કોઈ નહીં કે ચા પાણી કોઈ નહીં હવે કારીગર જે વાટવાનું તો કહું હા 2 જણા તાણે? તે એમ કરો કે ઓય રવા દો કો વાટવાનું કેમ તમને 250 રૂપિયા લાવ કોણ આલે 250 રૂપિયા હા હા કોણ આલે 250 રૂપિયા તાણ કોઈ નહીં હાલતું બધા 200 જ ચાલે છે તાણ ઓમ જો પેલા હું આલ્યો 250 રૂપિયા હા હું આલ્યો અરે જી તાણ એટલે તમારે હેતરના ઘઉં વાટવાના છે ના તમને ખબર ને ધંધો ચાલુ કરે છે હા એમ કયો કે હું ઘઉં ઘઉં વાઢવાનો ઘઉં રાખવાનો ધંધો ચાલુ કર્યો ઉધે રાખવાનું 250 રૂપિયા તાણ મજૂર ખાસા બેવરું છે હા 15 મજૂર અંગાત પર ના હોય મારા 3 વીઘા યોના આલ્યું હા ઓહો હું વાત કરું આખા કોમનો કોન્ટ્રાક્ટ મારા લેવાનો છે એવું હા મેઠાન બંધ કરવો છે ચા નવો પાણી પેદા થયો નવો આ કોન્ટ્રાક્ટર પેદા સારું સારું મેઠાન બંધ કરો મેઠો એવું છે કે મેઠો ધંધો કરે આખા કોમમાં ચા પાણી નાસ્તો બધું મળશે એવું હોવા હું કરશું તાન જતા રહીએ તાણ હા આઈએ તાન અમે તો આપું છે મારા હોવા હા હોવા એટલે હેડો આમાં ડોશીને પૂછો અમે તો આખો દાડો રહું ભાભી બપોર પછી તમારી વાટશું હા મારા જ વાડવાનું તો રેજ હોય મેઠા પાણી લવા દો ના વાડવું હોય તો 250 રૂપિયા મળશે તો અને પાછા મારા માથા પડો 250 રૂપિયા નાસ્તો ટાઈમ થાય ને 10 વાગે નાસ્તો 12 વાગે છૂટા હા એક્ઝેક્ટ 12 વાગે એટલે 12 વાગે ને કમ્પ્લેટ 12 નો ટકોરો પડે ને માથા પર દાડો આવે ને એટલે છૂટા આખો દાઈ રહ્યો તો આખો દાઈ રહેજો સારું હેડો અને હું કહું છું બીડી પેટી મસાલા મસાલા બીડી પીરી છે બીડી પીતો ને બીડી મળશે અને મસાલા ખાતો ને મસાલા મળશે સારું હેડો હેડો તાન શંકરભાઈ હેડો તો નામ સુંગત વળી જાય ઓ હેડો હા હવે હેડો તાન હેડો જો ફાયદો હોય કે આપણે પેલા તમે સારું જબરું છો હા ચાલુ મજૂર પાડી લેશો ચાલુ કોમ માં મજૂર ઉઠાઈ લેશો શેવભાઈ બુદ્ધિ હોય ને તો બધું થાય મિલકત ના બુદ્ધિ હોય ને તો ધણી થવાય ના તો કોઈ ના થઈ શકે હોય બુદ્ધિ ની એની તો થવાય મિલકત ના ધણી સરસ હા? સરસ ઉઠાઈ લીધા ને બે મજૂર ઓ હા મેઠા તો વાડી જોઈ રહ્યો મેઠો કે ખૂબ પ્રગતિ કરો હા હો મેઠો કે હેતમ મજૂર વાટતો હોય પણ આપણે શું એનું ભેળા આપણે કોઈ લે ખરું લેડો લેડો આ પોકે છે આ ભાઈ પોકે હા હા શંકરભાઈ હા બહુ હું લેવાનું તાને હવે નાઈ જાય દાંતેરું એના હેતરમાં ભાઈ દાંતેડું લેતા જઈએ એટલે પેલો નાસ્તો નહીં કરાય તો આવી જાય કે કોમમાં વાટકી આપણે હું લેડો પોણી કરતા હતા તે લેવો ઠંડુ પોણી લાવે પી લે હડો હાણ નાસ્તા તો કાલ બાર લઈ લે હવે ટાઈમ થયો છે ને જતા જ લે હા શું ચાલે ખાટો ને શંકર બે અલ્યા ખાટા એ ખાટા ભાઈ અલ્યા શંકરભાઈ ઓ શંકરભાઈ અલ્યા હજી વાર છે ને 15 મિનિટ વાર છે ને આ જતા રે મારા છે તો કે કમાલ છે પૈસા લે આમ તો ફટ લઈને માગી લીધી
ઉભા રહેતા નહીં, ટાઈમ થોડી વાર નાહી જાય છે. પેલો ભાભી છે, પૂછવા દેજે. ભાભી, ઓ ભાભી, અરે કહું છે ખાટો પઈ ને ભાડા ને છેલ્લા વાગે છે રે? આ ખાટો પઈ ને શંકરભાઈ બે ભાભી જોજો હજી આ પૂણા 12 થાય છે ને નીકળી જા કયો, અને પછી 100 રૂપિયા મજૂરી માગશી પાછા. હા એટલા હું કીધું ભાભી તમે? એટલે બાલો લઈ ગયો ને હેતરમાં ઘઉં વાટવા એમ? એવું છે એમ? હારડ આ બલ્યો ઠેકણો ખરેખર મારી પથારી ફેરવા બેઠો છે. હું તો એક વખત તો સતો કર્યો ભલે હળો એ કોમર આખા છે આપણે કોઈ બોલવું નહીં. એ તો મને વશમાં પડ્યો પણ પેલા મજૂરોમાં પડે ને પાછો અત્યારે મારા મજૂર બે ઉઠાઈ ગયો છે. ઊભો રહે તાણ તારો હવે તારો દાળો ફેવરી ના નાખું તો કહેજે તાણ. હા મેઠો જારું છે ના બોલે ત્યારું હુજી ઊભો રહે. ભાભી, એ ભાભી કોને હેતમ જાય રે? આ પેલું નેળિયા વાળું હેતરજી ઊભો રહે તાણ. હા તારો ખાવું પડે. એક ડુંગર ઉપર ડેલડી, એક ડુંગર ઉપર ડેલડી. હાઉ ભલા કાકા. છોકરા ઈના અલ્યા, ખાટો પાન જો પાન બધા. હું તો મજૂરી ને આવ્યો પાછું. હા હું તો મજૂરી ને આવ્યો. એવું? આ તો મારા 3 વીઘા આલ્યા છે ઘઉં વાટવા. ઓવા એ બલો ભાઈ કે મારા મજૂર ગેંગ જોતા હતો એટલે હું કીધું બતાવવા લાવો તારી લાવી. થઈને એટલે આ તો બધા વાઢવા એમ? વાઢવા આયા હા. ખબર છોકરા 100 રૂપિયા હું લેવાનું? ના ચાય પાડીએ કે ના મસાલા પાડીએ કે બીડીએ પેટી પાડીએ કે ના નાસ્તો પાડીએ. કોણ આઈ? આ રહ્યા ને એવા માણસો ગણાય છે. આ તો હોય તાણે. હોય. આ મને બાલા કાકા કીધું કે છોકરા હેડ તારે 250 રૂપિયા આલ્યો હા અને કે તારે ચા પાણી નાસ્તો મસાલા જે ખાવું હોય ને એ બધું કે હું લાવું છું. તાને આપણે તો ફાયદો જ છે કે બોલ તમારે તો કેટલા ઘઉં સુધી મારા 3 વીઘા. તમારે વાઢવાના છે? ઓવા આલ્યા ને રાખ્યા છે. ઓર્ડર આલ્યો. મી રાખે છે. આલ્યો ઓર્ડર? ઓવા. કશો વાંધો નહીં, અમે તો આવશું. હા? હઉ હઉ. વાઢી કાઢશું હા, અને હરખા વ્યવસ્થિત વાટશું, પાથરા હરખા કરશું. કશું. કોઈ ચિંતા ના કરતા. તાર અમે તો 50 રૂપિયા વધારે આલો છું હા. તો પછી મજૂરી તો કરવી પડે કે આપણે. ના કર્યું. હરખું પોણીએ નહીં પાડતા પીવાનું. હું કેવું શંકરભાઈ? તો વાત બધું સાચી છે. આ મારા બધા વાઢીને પાછા મારા છોડીને વાઢવાના છે. એવો કશો વાંધો નહીં. આખી સીઝન છે ને અમે તૈયાર જ છીએ. હો? લે બલાભાઈ હું જાઉં તાન. હા છે હો એ હક, અમે બધા અંગાતે જ જઈએ. હા, ભાભી મારા કોમ છે પછી. તો 12 વાગ્યા છે આ પાથરી બે પાથરા વાઢી એટલે પછી નીકળીએ. એના કીડ હારી થો ભાઈ તારે તો. આ તો તારે વાઢવું તો પડે જ કે મજૂરી આવે પછી બેહી ના રવાય. ઓ કાકા આવા મેઠાભાઈ નહીં આવી હો તમારી. એટલે કોકનું અધૂરું મેલીને ના આવાય હો. હા આવો એ ઓય કોકનું અધૂરું મેલીને ના આવાય. કોકને કુવામાં ઉતારે ને વરત ના કપાય હો મારા ભાઈ. મેઠાભાઈ અમે જો વરત કાપ્યો છે. કેવો તમે કાપ્યો છે અમારો? હે? તાણ. મેઠાભાઈ અમે ત્રણે એવા પાકે મને ગદ્દારી કરી ગયા. હા કેમ ગદ્દારી એટલે? હા એટલે મને કહો છો ના ભાઈ હો તમને નહીં હો. ઓનક મારતો ભાવ વધારે પડતો તે કે યાર હું તો ઓન વાટવા આલ્યા છે. હું તમારે છે એવું ભાઈ નહીં કહેતો. હા એમ. મારા જેને કહેવા જેવું છે ને કહું છું. હા અત્યારે 2 પૈસા પાડીને ભોળવાઈ જાય છે માણસો, પણ એ ખબર નહીં ખરા ટાઈમ આ મેઠો કોમમાં આવે છે. આપણો મેઠાભાઈ અમન તો જો મજૂર ને તો 50 રૂપિયા કોઈક વધારે હાલે ને ગમે તે જતું રહે. એ વાય ટીણી હું સાથે હજી રખવાય થઈ જાય છે. હજી હું તમારે છે? જેવો જ પાક્યો છે. તમારે કોઈ લેવાનું છે હજી કોઈ? કોઈ એટલે માગો છો? આપણામાં. અમારા પાસે કોઈ માગો છો? માંગતા નહીં તો પણ પછી કોકના વિશ્વાસ બી કોમ લીધું હોય તો પછી તમારે પૂરું કરી આલવું હા પડે. તો મને તો કઈ જાય હવે જીવું કહો છો મને મને કહું તો કદી વિશ્વાસ ના રાખે તમારા તૈણોનો કદી એ. હા મેઠાભાઈ એ તો મજૂર પાસે ગહાવું પડે પોત પછી એમને મજૂર દોડી ના આવે આ ફટદન આવી જાય ને હા બરોબર એના માટે છે. જીગર જોવે જીગર. કરતો હો. એ અલે એ મેઠાભાઈ આવું ના કરે. એ મેઠાભાઈ એ મેઠાભાઈ આવું ના ચાલે યાર. હું જા પાણી હું જા. અરે મને મારા ચપ્પાની પથારી ફેરવા અરે બન્યો છે. એ ભાઈ, હે?
આ મજૂર હારે લઈ ગયો છે મારા મજૂર હારે લઈ ગયો છે આ સાત બધા ગોભાઈ નાખે મને કહ્યું તમે બધા મારા ધંધા પૂછા પાડું છે. આનો ધંધો પડ્યો છે મજૂરીઓ બધા કરે એવું ના હોય વાત કરો છો જે ઓછા પૈસા બેટા ભાઈ. વળગાવી પડશે વળગાડી પડી જતી તાણ ઓય ઓય ઓછી હું બને નળ્યો આ ટીણિયાને 2 પૈસા વધારે લાવવા માંડ્યો ઓય વધારે લાવવા માંડ્યો કે તો આમ થઈ દો કે તમારે ડોહાનું કોક વાત પછી તમે સાચી વાત છે કે જેને જે હાલવું હોય હાલ જ મજૂરને જેમ જવું હોય એમ જોઈ. મજૂરોને કોઈ ખરીદ નહીં દીધા મજૂરોને તમે તે કોકના ધંધા પર ના પડ્યા તાણે પડ્યા? તમે પડ્યા છો હું ચેહુ નહીં રાખે તમારે શું કહેવાના આવે તો કે હું 1000 રૂપિયામાં રાખું છું પણ તો 2 પૈસા વધારે આલે તો ઈવો નહીં જીએ તમે તમારી ઈવો તાણ મજૂરની વાત નહીં ઓય ધણી પાણથી તો ઓછા પૈસા લે છે ને મોણસ તે તો ઈવોને પાલવતું હોય તો ચાલ આવે એમાં ખોટ ના નાખ્યો તમે નાસ્તો ના કરાવો તમારી મજૂર દોડી કોઈ ના આવે એ! બેટા ભાઈ આવો દાખવાની વાત નહીં પૂછ આજુ જે હાથવે છે તું કદી ઉપર હાલે છે પૂછ આ તઈ નહીં હાલે ને આચું બોલો ખરા ટાઈમ પીવામાં બધા મું હાલે છે ઉપર પૈસા હું આલું પણ ઈવન મજૂરોને આપણે ટાઈમ થાય ને જો કમસે કમ ખાવા જોવો પીવા જોવો હા. નાસ્તો કરાવો પણ મસાલા લાવવાનો પડે ભાઈ આદત નહીં લાવ્યો એ મારે થોડું કામ હતું એટલે પણ પૂછો હું જેવું ભાઈ તમારે તમને તો આવ્યો ઓપડો મારી વાત એટલે જેવું ભાઈ કોઈના ધંધામાં પડાય કેજો જોણવું બધું જોવું પડે કહું છે ને હું નહીં આવતા હાથ ના ઉપાડે તમારે તમે શરમ આપી એટલે દો. તઈ શાર તે કે નળ્યો છે મનાર્યો ભાઈ એ ચોક બળતા બોલ્યા હે તાણે યાર બરોબર છે મારા અને ધંધાની હોભળો પથારી મારી ફેરવી વાત? નાખી છે હોભળો, હા. તમારે આજના ડાયરેક્ટ કોઈનો મજૂર ના ઉઠાઈ લેવાય તાણી અને અમારે- તમારા બેવાના ધંધા કરવાના છે બરોબર છે તો એકબીજાના બેહીન ભાવતાલ કરો અને ગોમમાં એક જ ભાવ રાખો એટલે મફતમાં આવો. મજૂરી કરાવાય યાર કેજો આવો તમે પેલા 1500 કઈ ના તમે 1000 માં કઈ નાખો આ નુકસાન પડે તમને તમારા ધંધામાં તમને નુકસાન પડે હું એમ નહીં કહેતો મજૂરને 200 ને હું તો 300 હાલ પણ જે પાર્ટી પાંતી લેવા પડે કે તારા પૈસા એમ કહો. હા તું શું પાડે પછી આવો 1000 તમને રાખે તો મારી ભૂલ હવે મફતમાં કોમ કરે મજૂરી ગધા મજૂરી કરવાની છે આ વીઘો ઘઉં છે હા વીઘો ઘઉં તો 1000 રૂપિયા રાખ્યા હમ. આમાં 3 મજૂર કર્યો કે હા હા 3 મજૂરના 250 2 દાડા વટાવજો તો શું તમારા ઘરના ભોગવવા પડશે 750 રૂપિયા રોજ થાય આમ વધ્યા છે એટલા 250 રૂપિયા એમાં તો તમે નાસ્તો લાવો સા પાણી કરો તમારું વધે 0.0 હા એટલે આ વધારે ઉમેરવાના ગાય તો પછી તાણે? ગાય દોઈને કૂતરી પાવાનું થાય કે ના થાય હોવા એટલે એનું એવું કેવું થાય છે કે ભાવ એક રાખો અને બધા હળી મળીને કામ કરો તારા હું એવું તારા ધંધાથી વિરોધ નહીં પણ ધંધો એવો કર કે 2 પૈસા મળવા જોઉં અને મજૂરને 2 પૈસા આલવા જોઉં મેટા ભાઈ તમે રાઈટ ફોન કરો તમને નુકસાન છે ને એને તમે તમે નુકસાન હું પાડો. બોલા કાકા બૂટ મેલા તો કોણ પકડું એ વાતનો ધંધાનો જોણા છે રીત જોણી ગયો એટલે ટીના હોભળાય? વાત ના સમજો હું તમારી એવું ના હોય બેટા 50 રૂપિયા પણ કોક વધારે આલે પણ હાથે હોમાં તો એ આપણું તો- કામ કાઢતું હોય જોવું તો પડે ઈવોનું જોવાનું કા હા, એ વાત. હું કોઈ ફાયદા વાળો ધંધો ઉઠાય કિરાય સસ્તામાં રાખો તો અમે એમાં મજૂર કરીએ અમે તો હા, વાત અને સાચી અમારે તો 250 રૂપિયા બરોબર છે અમે કોઈ ખોટા નહીં હોભળો તમે ભાઈ મારી ચેવું ભાઈ મારી વાત સાંભળો 250 આ છોકરાને હમણાં જેમ હતો ને છોકરાને 25000 મી આલ્યા છે ઓને બી ઓમ છોડીને બી ઓમ આલે છે ઓને પૂછો નતા આલે આમ હું આવા કોમ કરું છું હા યાર. બરોબર છે પણ થોડો રોજ ના, ના. 250 રૂપિયા અરે હું શું ના પાડું છું પણ એ તો તંગના 250 વધારો પણ ઈવન કે- અત્યારે મોંઘવારી પ્રમાણે બાપરાનો ગરીબોનું શમ કઈના મજૂરીઓના ઘર પૂરું થાય છે તો એ અનિત જાણે છે હા. એ જાણે છે કશો વાંધો નહીં હું કહું છું કે 250 ની હું તો 300 આલવા તૈયાર છું બસ પણ ઈવન મને કહેવું તો પડે કે હા એ હા ચોખટ તમે મને આજુ જ કીધું લે તમે તઈને કોઈ કીધું હા એ ચોખટ તમે કરવી મને પોહાતું નહીં અમારે તમે નતા કે હમણાં વહેલા આવ્યા તમે નતા કહેતા કે તો હું તો બહુ ચાલુ હા લ્યો અલ્યા પણ મોકલો. બહુ પણ બધો મારે બધો માટે હાચવું પડે તને એકલા ના રખાય મારું વાપરો હા. આમાં આ વય રાખ્યું છે અને મારા બધા રાખ્યા છે તે તમે બે પોઝ મારા ઘેર આવો અને ભાવતાલ એક જ કઈ નાખો નક્કી બરોબર છે હું બધું ગોઠવરાવું મેઠા અને ભાઈ આવું લડીને આ તો ધંધો પેલાઈ જાય આપણે 2 ભાગમાં ધંધો કરીએ શું હતો કશું હતું નહીં હા? હું તો જો ના કરું તો તું નવો ધંધો ચાલુ કર્યો છે ખબર છે હા પણ આ યાર પછી એનું હાચવવું પડે યાર હું એમ કહું છું ભાગમાં કરજો આજથી બસ કશું હતું ભાગમાં નહીં કરો તો હાવ હો નાનું હા હાવ ભાગમાં કરો હાવ ભાગમાં હો નાનું. કરીએ અને આ છોકરોને છે ને બધાને કાંટા ભાઈ તમારી મજૂરી વધારે છે બરાબર હા હું કીધું હો? અને આ ખોટું આ 2-3 આ 10-15 મહિનાની સિઝનમાં ઉપર લડી મરો છો તમે હું એ કહું છું ભાભી છોકરા બે જગ્યાએ જવાની એવું ના રાખવાનું ના ના હું ભાગમાં જ આજથી ધંધો મારું જો 50 વધારે આવશે તમને ઈકન જાઉં. એ બોલે છે અમે ઈકન જાઉં. હાચી હાચી એક કામ કરો તમે છે ને આ માણસો પાસે રહેવાનું પાસે ટેકો કરવાનું હું કોમ કરી લાવ્યો બરાબર હા હું કીધું હારું હું કીધું તમારે રોજ વધી જાય બરાબર અને બધું ભાઈ નાસ્તા પાણી બધું કરાય બસ હું કીધું મારે કોઈ મજૂરોને હેરાન કરીને કોઈ લેવું નહીં પૈસા ભેગા કરવા નહીં હો બસ 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 પૂરું પૂરું તો આપણે 10 મિત્રોને કહી જાવ વિડીયો જોવા વાળા
જો મિત્રો આ તો ઘઉંની સીઝન ચાલે છે એટલે ઘઉં ઉપર બનાવે છે પણ આ રહ્યો તમામ ધંધાને લાગતો વિડીયો છે બરોબર છે. કોઈ કડિયા કોમ હોય કે કોઈ ગમે તે કોઈ કામકાજ હોય તો કોઈના ભાવ તાલ ના બગાડવા અને આવી રીતના કોઈનો મજૂર આઘાપાછી કરીને ના લઈ જવું. 5 રૂપિયા હાલતો હોય તો બધાનો ધંધા વાળાને તો હળી મળીને પેલા ભાવ તાલ નક્કી રાખવો પડે. પછી પેલો 250 આલે પેલો 200 આલે એટલે મજૂર તો જ્યાં 50 વધારે મળતો હોય જવાનો જ છે. પણ કદર કરવાની બરોબર. જેના ઘેર કોમ જતા હોય જે તમારો જે એન્જિનિયર કે જે કોન્ટ્રાક્ટ હોય એની કદર કરવાની બરોબર છે. હું કેવું ઘઉંની સીઝન ચાલે છે સરસ મજાના તડકા ઘઉં વાળજો અને હોજો વાળો તો હોજો વાળજો ને ફટોફટ પાલી દેજો કારણ કે માવઠાની તૈયારીઓ છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટીના કોઈ કેવું મજૂરી વધારજો પાછો. હા અમુક તો પાછું એસી બેસી રહ્યા છે ઓહો. તાણું ભાઈઓ ખેડૂત પુત્રો ઉપર થોડી દયા કરજો. કરજો. હા અને શું કરે ઘઉં વાટી મરી જશે ઓડિયા થોડો આગળ ભાવ મળે એવું કોક કરજો. હા તમે કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ચોક્કસ વિડીયો ભાવ ગમે તો મળે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી.